હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 8 વિષય છે વિજ્ઞાન, આપણું 2025નું, અને એ પણ 10/10/2025ના રોજ શુક્રવારના રોજ લેવાનાર પેપરનું સંપૂર્ણ સરસ મજાનું સોલ્યુશન કરીશું। તો ચાલો જોઈએ મિત્રો, એસી ગુણનું પેપર છે અને બપોર પછીનો 2 થી 5નો જે આપણો સમય રહેશે। જોઈએ પહેલો MCQ, જેની અંદર ટેકપોલ એ કયા પ્રાણીના વિકાસની અવસ્થા છે? તો આવશે દેડકાની અંદર। જમીનને ખેડવા માટે વપરાતું પરંપરાગત સાધન કયું છે? તો આવશે હળ। ત્યારબાદ 3, શીતળાની રસી કોણે શોધી હતી? તો આવશે એડવર્ડ જેનર। મિત્રો સંપૂર્ણ સોલ્યુશન કરેલ છે, તો વિડીયોને છેલ્લે સુધી બને રહેશો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેશો। નીચેનો કયો પાક રવિ પાક છે? તો ઘઉં। BCGની રસી કયા રોગ સામે રક્ષણ આપે છે? તો ક્ષય। કયો પદાર્થ દહનશીલ નથી? તો કાચ। ત્યારબાદ આગ બુઝાવવા શાનો ઉપયોગ થતો નથી? તો ઓક્સિજનનો। ત્યારબાદ આગળ એટલે કે O2, ઓપ્શન બી। આગળ 8, 22 નીચેના પૈકી શું છે? તો જંગલી બળદ છે। ભારતનું પ્રથમ આરક્ષિત જંગલ કયું? તો સાતપુડાનું જંગલ। આગળ કુદરતી ખાતર કેવો પદાર્થ છે? તો કાર્બનિક। ફલન દ્વારા નિર્માણ પામતી રચનાને શું કહે છે? તો યુગ્મનજ। કાર્બનનું શુદ્ધ સ્વરૂપ કયું છે? તો કોક। વ્યાખ્યા આપો, જેમાં ગમે તે 4 આપવાની થશે। પહેલું નિંદામણ। નિંદામણ એટલે શું? તો કે ખેતરમાં પાકની સાથે બિનજરૂરી છોડ કુદરતી રીતે ઉગી નીકળે તેને નિંદામણ કહે છે। આથવણ, તો કે ઈસ્ટ દ્વારા શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની ક્રિયાને આથવણ કહે છે। દહન, તો કે જે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પદાર્થ ઓક્સિજન સાથે પ્રક્રિયા કરી ઉર્જા ઉત્પન્ન કરે તેને દહન કહે છે। 4, અભયારણ્ય, તો કે પ્રાણીઓ તેમજ તેમના નિવાસ કોઈ પણ ખલેલથી સુરક્ષિત હોય તેવા વિસ્તારને અભયારણ્ય કહે છે। ત્યારબાદ આગળ વધીશું પ્રજનન, તો કે પ્રજનન એટલે પોતાના જેવા જ નવા બાળ સજીવનું નિર્માણ કરવાની ક્રિયા। ત્યારબાદ મિત્રો આગળ પ્રશ્નો છે એક વાક્યોમાં। પહેલો પ્રશ્ન, સિંચાઈની આધુનિક પદ્ધતિઓ જણાવો। તો કે સિંચાઈની આધુનિક પદ્ધતિઓ ફુવારા પદ્ધતિ અને ટપક સિંચાઈ પદ્ધતિ। 2, એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન શામાંથી થાય છે? તો કે બેક્ટેરિયા અને ફૂગમાંથી એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થાય છે। ત્યારબાદ 3, કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો શામાંથી મળે છે? તો કે કોલસો અને પેટ્રોલિયમ જેવા કુદરતી સંસાધનો સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળે છે। પેટ્રોકેમિકલ્સ એટલે શું? તો કે પેટ્રોલિયમ અને કુદરતી વાયુમાંથી મળવાતા ઉપયોગી અને પેટ્રોકેમિકલ્સ કહે છે। 5, ગ્લોબલ વોર્મિંગ એટલે શું તેની અસરો જણાવો। તો કે પૃથ્વીના વાતાવરણમાં થતા તાપમાનના વધારાને ગ્લોબલ વોર્મિંગ કહે છે। બળતણોના દહનથી CO2 એટલે કે કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન થાય છે। વાતાવરણમાં CO2નું પ્રમાણ ગ્લોબલ વોર્મિંગના કારણે ધ્રુવ પ્રદેશો પર પીગળે છે, જેને લીધે દરિયાની સપાટી ઊંચી આવે છે અને દરિયા કિનારાના વિસ્તારોમાં પૂરની સ્થિતિ ઉદ્ભવે છે। નીચાણવાળા પ્રદેશો ડૂબી જવાની શક્યતા રહેતી હોય છે। બાયોગેસનું કેલરી મૂલ્ય કેટલું છે? તો મિત્રો આપણે બાયોગેસનું કેલરી મૂલ્ય અહીં લખ્યું છે 3,54,000થી લઈ 4,04,000। ત્યારબાદ આગળ વન નાબૂદીનો અર્થ શું છે? તો કે વન નાબૂદીનો અર્થ મતલબ કે વૃક્ષોનો નાશ કરીને પ્રાપ્ત જમીનનો કે અન્ય કાર્ય માટે ઉપયોગ કરવો। 8, દેડકાના ફલન ક્રિયા સમજાવો। તો કે દેડકામાં ફલન ક્રિયા પાણીમાં થાય છે। માદા દેડકો પાણીમાં ઘણા અંડકોષો ત્યાગ કરે છે, તરત જ નર દેડકો તેના પર શુક્રકોષો ત્યાગ કરે છે। શુક્રકોષો પૂંછડીની મદદથી પાણીમાં તરી અંડકોષોના સંપર્કમાં આવે છે, જેના પરિણામે ફલન થાય છે। આવું ફલન બાહ્ય ફલન છે। પ્રશ્ન 9, બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓના ભ્રૂણનો વિકાસ ક્યાં થાય છે? તો કે બાહ્ય ફલન દર્શાવતા પ્રાણીઓના ભ્રૂણનો વિકાસ માદા શરીરની બહારના ઈંડામાં થાય છે। પ્રશ્ન 10, અશ્મિ બળતણ એટલે શું? ઉદાહરણ આપો। તો કે સજીવોના મૃતદેહોના અવશેષોમાંથી મળતા પુનઃપ્રાપ્ય સંસાધનોનો અશ્મિ બળતણ કહે છે। ઉદાહરણ તરીકે કોલસો, પેટ્રોલિયમ, કુદરતી વાયુ અને અશ્મિ બળતણો છે। આગળ તફાવતના બે મુદ્દા, કુદરતી ખાતર અને કૃત્રિમ ખાતર। તો કે પ્રાણીઓ અને વનસ્પતિને પ્રાણીઓના અવશેષોના વિઘટનથી બને છે અને તેનો ઉપયોગ જમીનનું ભૌતિક બંધારણ સુધારે છે। કૃત્રિમની અંદર તે કારખાનામાં રાસાયણિક પ્રક્રિયાથી બને છે અને તેનો ઉપયોગ લાંબા ગાળે જમીનનું ભૌતિક બંધારણ બગાડે છે। ઈસ્ટ અને મોલ્ડ, તો કે ઈસ્ટ એ એકકોષી ફૂગ છે, ઓક્સિજનની ગેરહાજરીમાં જીવન ટકાવી શકે છે। મોલ્ડ તો કે બહુકોષીય ફૂગ છે અને તે જીવન ટકાવી રાખવા ઓક્સિજનની જરૂર પડે છે। અલિંગી પ્રજનન અને લિંગી પ્રજનન। અલિંગી તો કે એક જ સજીવ ભાગ છે અને પ્રજનન કોષો બનતા નથી,
લિંગી પ્રજનનમાં 2 સજીવ ભાગ છે. નર અને માદા પ્રાણી શરીરમાં પ્રજનન કોષો બને છે. સીએનસી અને એલપીજી. તો સીએનજીનું મિત્રો પહેલું ફૂલ ફોર્મ જોઈએ, કોમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. એલપીજી તો લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. સીએનસી તો વાયુનું ઊંચા દબાણે રૂપાંતરિત સ્વરૂપ સીએનજી તરીકે ઓળખાય છે. તે બસ, મોટરગાડી, રિક્ષા જેવા વાહનોમાં બળતણ તરીકે અને ઘરોમાં પાઇપલાઇન દ્વારા પણ બળતણ તરીકે વપરાય છે. એલપીજીમાં પેટ્રોલિયમ વાયુનું ઊંચા દબાણે પ્રવાહી સ્વરૂપમાં રૂપાંતર થાય છે અને તે રાંધવા માટે તથા વાહનોના બળતણ તરીકે પણ વપરાતો હોય છે. જેની અંદર જોઈએ તો કે નીચેના પ્રયોગોનું આકૃતિ દોરી વર્ણન કરો. તો આ જે પ્રયોગ છે એ આપણને છોડનો અલગ અલગ 3 પ્રકારની જે મિત્રો અહીં પદ્ધતિ વર્ણવી છે. સામગ્રી તો આ પ્રમાણે રહેશે, તમે જોઈ લેશો. તેની પદ્ધતિ પણ આ પ્રમાણે છે. સરસ મજાનો પ્રયોગ છે, તમે ટ્રાય કરી શકો છો. પ્રશ્ન 2, દહન માટે હવા જરૂરી છે તે દર્શાવો. તો કે સાધન સામગ્રી આ પણ એક સરસ મજાનો પ્રયોગ છે. આ રહી સાધન સામગ્રી, આ તેના સાધનો છે અને તેનું આગળનું વર્ણન અહીં આપેલું છે. પદ્ધતિ અને અવલોકન, નિર્ણય પણ આપેલો છે. ત્યારબાદ મેદાની કણમાં ઈષ્ટ વૃદ્ધિનું નિરીક્ષણ કરવું. તો એ આ પ્રમાણે મિત્રો રહેશે. 2 થી 3 પ્રયોગો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, છેલ્લે સુધી બને રહેશે. આગળ જોઈએ, વૈજ્ઞાનિક કારણ આપો. પહેલો પ્રશ્ન, અળસિયા ખેડૂતના મિત્રો કહેવાય. જવાબ જોઈએ તો કે અળસિયા જમીનમાં રહી તેને ખોદતા અને તેને હલાવતા હોવાથી જમીન નરમ અને અનુકૂળ બને છે. તે જમીનમાં સજીવ પદાર્થો ઉમેરે છે, જેના કારણે જમીનની ઉદ્ધવતા વધે છે. નકામા પદાર્થો તોડી તેઓ વર્મી કમ્પોસ્ટ ખાતર તૈયાર કરે છે. આ રીતે જમીન પોચી બનાવી અને ખાતર પૂરું પાડવું અને બંને અળસિયા મદદરૂપ થાય છે. આ કારણસર અળસિયાને ખેડૂતના મિત્ર કહેવાય છે. પ્રશ્ન 2, પેટ્રોલિયમને કાળું સોનું શા માટે કહે છે? ઉત્તર તો કે પેટ્રોલિયમમાંથી અનેક ઉપયોગી પદાર્થો બને છે. તેમાંથી ઘટકોનો ઉપયોગ તરીકે બળતણ, ઊંચાણ, રંગો, કૃત્રિમ રેસા, પ્લાસ્ટિક જેવા ઉદ્યોગોમાં થાય છે. જેમાં સોનું કિંમતી ધાતુ ગણાય છે, તેમ પેટ્રોલિયમ પણ બહુ કિંમતી ખનિજ છે, તેથી તેને કાળું સોનું કહે છે. પ્રશ્ન 3, વન નાબૂદી ગ્લોબલ વોર્મિંગ થાય છે. વન નાબૂદીથી તો કંઈ ગ્લોબલ વોર્મિંગ એટલે પૃથ્વીના તાપમાનમાં થતો સતત વધારો. જ્યારે જંગલો કાપવામાં આવે ત્યારે વૃક્ષોની સંખ્યા ઘટે છે. વૃક્ષો ઓછા થતાં પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ઘટે છે, જેના કારણે કાર્બન ડાયોક્સાઇડ શોષાઈ શકતી નથી. પરિણામે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઇડની માત્રા વધતી હોય છે અને વધેલી કાર્બન ડાયોક્સાઇડ પૃથ્વી પરથી પરાવર્તિત થઈ અને તે શોષી લેશે અને તાપમાનમાં વધારો કરે છે. તેથી વન નાબૂદી ગ્લોબલ વોર્મિંગનું મુખ્ય કારણ બને છે. પ્રશ્ન 4, તો જેની અંદર છે માછલી અને દેડકા જેવા પ્રાણીઓ સેંકડો અંડકોષ અને લાખો શુક્રકોષો મુક્ત કરે છે. ઉત્તર તો કે માછલી અને દેડકા જેવા પ્રાણીઓ બાહ્ય ફલન દ્વારા જ પ્રજનન કરે છે. આ પ્રાણીઓના અંડાણુ અને શુક્રકોષો પર પાણીની ગતિ, વરસાદ અને હવા જેવા પર્યાવરણીય પરિબળો સતત અસર કરે છે. ઘણીવાર અન્ય પ્રાણીઓ આ અંડાણુ ભોજન રૂપે લઈ જાય છે, તેથી મોટી સંખ્યામાં અંડાણુ અને શુક્રકોષો ઉત્પન્ન થવું જરૂરી બને છે, જેથી ઓછામાં ઓછા કેટલાક અંડાણુનું ફલન થઈ શકે અને નવી સંતતિ ઊભી થાય, જેનાથી જાતિનું સાતત્ય જળવાઈ રહે. ત્યારબાદ મિત્રો હવે જે પ્રશ્નો છે એ લોંગ છે, તો તેનું સોલ્યુશન આપણે જે છે તમારે જાતે કરી લેવાનું રહેશે ને તેનો આપણે જે વિડીયો ધીમે ધીમે ચાલશે, તો તેની સાથે સાથે તમે તમારા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે આ પ્રશ્નો છે તેનું સોલ્યુશન કરતા જશો.